हरे कृष्ण बिना जमाना बुलंदर सलवार हरे सलाम बिना जमाना आवाज बुलंद सलवार रहमल्लाह खबन कल फायदा لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب العالمين أبي القاسم محمد عليه المعصومين سيما مولانا بقية الله في الأرض ولعنة الله على أعدائهم أجمعين أما بعد بسم الله الرحمن الرحيم اللهم كل وليك الحجة بن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا قائدا وناصرا ودليلا وعينا وتسكنا مرضك طوعا وتمتعه بها طويلا أما بعد قال الله تبارك وتعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم الله لا إله إلا هو الحي القيوم محمد وآل محمد صلى الله عليه वसल्लम खुदा ने आलम का तहे दिल की शुक्रिया अदा करिए कि આપણને મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં શરીક થવાનો મોકો અને ખુશનસીબી હતા ખરેખર મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બરપા કરવી બયાન કરવું એની અંદર શરીક થવું આ એક અલ્લાહનો અજીબ લુત્ફ અને ફઝલ જેટલો શુક્ર અદા કરીએ એટલો ઓછો વાક્યો મળે છે કે અબ્દુલ્લા ઇબ્ને ઓન એક વખત ખ્વાબ જોયું ખ્વાબની અંદર જોયું કે મેદાને મહેશર બરપા છે કયામતનો દિવસ છે લોકોનો હિસાબ કિતાબ ચાલી ગયો હિસાબ કિતાબની લાઈનમાં કે હું પણ હતો પણ અલ્હમ્દુલિલ્લાહ મારો હિસાબ એકદમ આસાનીથી થઈ ગયો અને મને જે છે એ જન્નતની અંદર દાખલ થવાની પરમિશન મળી ગઈ ત્યાં સુધી કે જ્યારે હું જન્નતમાં દાખલ થયો તો ફરિશ્તાઓએ કીધું કે ભાઈ આ બધા તમારા મહેલ છે મેં જ્યારે મહેલ ગણ્યા તો એ મહેલની અંદર 50 મહેલ હતા પછી જ્યારે એ ફરિશ્તાઓ કહે છે કે હવે તમે આના જે છે એ રૂમ ગણો તો જ્યારે મેં રૂમ ગણ્યા તો જુદા જુદા રૂમ જે છે એ ગણતા 175 રૂમ થયા 175 કહે છે કે હું ખ્વાબમાંથી બેદાર થઈ ગયો કે આવું સરસ ખ્વાબ અલ્લાહનો શુક્ર અદા કર્યો કે જન્નત જોઈ જન્નતના મહેલો જોયા કહે છે કે ખ્વાબની જે તાબીર એ જમાનામાં મોહમ્મદ ઇબ્ને સિરીન નામના એક શખ્સ હતા જે બતાવતા એને અલ્લાહે ઇલ્મ આપ્યું હતું એની પણ એક દાસ્તાન છે જે ક્યારેક મોકો મળશે તો કહે છે કે મોહમ્મદ ઇબ્ને સિરીન પાસે ગયો બહુ જબરજસ્ત ખ્વાબની તાબીર બયાન કરતા કહે છે કે હું એની પાસે ગયો મેં કીધું કે આવી રીતે સપનું જોયું છે કહે છે કે શું જોયું કહે છે કે મહેલ એટલા હતા 50 રૂમ એટલા હતા 175
મોહમ્મદ ઇબ્ને સિરીને કીધું, લાગે છે કે તમે આયતલ કુર્સી બહુ પડો છો. તો કે હા, આયતલ કુર્સી પડવાની મને બહુ ટેવ છે અને હું પાબંદી સાથે પડતો જ રહું છું કન્ટિન્યુ. એટલે કે આ તમને એનું ઇનામ છે. આયતલ કુર્સીની અંદર 50 કલેમાત છે, એટલે આ 50 મહેલ અને 175 હર્ફ છે. આ એની જે નિશાની. તો આ વાક્યો આપણને બતાવે છે કે ઇન્સાન આયતલ કુર્સી કે જે કહેવાય ને કે જુમ્માની મુસ્તહબાતમાંથી છે. આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબેદીન અલૈહિસ્સલામ જુમ્માના દિવસે નમાજ સુબહથી લઈ, સુબહની નમાજ બાદથી ઝોહરનો ટાઈમ થાય ત્યાં સુધી કન્ટિન્યુ આયતલ કુર્સી અને ઝોહર પછી સાંજ સુધી ઇન્ના અંજલનાનો સૂરો પડતા. તો કહેવાનો મતલબ કે ભાઈ આયતલ કુર્સી પડવી ચોથા ઇમામની સીરત છે. સૈયદ સજ્જાદ અને ઝૈનુલ આબેદીન કે જે ઇબાદત ગુજારોની ઝીનત છે, જે સદ્દા કરવાવાળાના સરદાર છે, જેમનો લકબ આબિદ છે, એની ઇબાદત જુમ્માના દિવસે શું હતી? તો કે આયતલ કુર્સી પડતા. આયતલ કુર્સી બહુ અહેમિયતવાળી આયત છે. ઇવન આપના ફરજંદ પાંચમા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ એકવાર આયતલ કુર્સી પડે, ખાલી એકવાર, તો ખુદાવંદ આલમ એની 1000 મકરૂહાત દુનિયાની અને 1000 મકરૂહાત આખિરતની દૂર કરે છે. મકરૂહાત એટલે એવી ચીજો કે જે આપણને નાપસંદ, ગમતી નથી. ઇમામ કહે છે કે એમાંથી સૌથી દુનિયાની નાનામાં નાની મકરૂહાત હોય તો એ છે ફકીરી, ગરીબી. સૌથી નાનામાં નાની, આપણા માટે એ સૌથી મોટો ઇસ્યુ છે. દુનિયાની આજે 1000 મકરૂહાત અલ્લાહ દૂર કરશે, એમાંથી સૌથી ઓછામાં ઓછી મકરૂહાત જે નાનામાં નાની એ ગરીબી. અને આખિરતની જે 1000 મકરૂહાત દૂર કરશે એમાંથી સૌથી નાનામાં નાની મકરૂહાત કબ્રનો અઝાબ. તો બે બહુ મોટી મકરૂહાત છે આમ તો, પણ ઇમામે એને નાની કીધી છે, તો બીજી મોટી મોટી મકરૂહાત કેવી હશે? તો આયતલ કુર્સી ઇન્સાન પડે, 1000 બલાઓ દૂર થઈ છે દુનિયાને. ઇવન આયતલ કુર્સી પડવા માટે અલ્લાહના રસૂલની સીરત શું હતી? તો મળે છે કિતાબોની અંદર કે પૈગંબર ઇસ્લામ, આપણને ખબર છે કુરાન આપણે પડતા હોઈએ તો એનો એક અદબ છે કે કુરાનને ગમગી નવાજમાં પડો, હુઝ્નની સાથે પડો. કુરાન હુઝ્ન સાથે નાઝિલ થયું છે, એને ગમની સાથે પડો. પણ આયતલ કુર્સી જ્યારે અલ્લાહના રસૂલ પડતા તો એને મુસ્કુરાઈને પડતા. આયતલ કુર્સી પડતી વખતે અલ્લાહના રસૂલ મુસ્કુરાતા. મતલબ કે આ આયત જે છે એની અંદર ઘણો બધો સવાબ હશે, એની અંદર એની આટલી બધી અઝમત હશે, જે જોઈને, જે જાણીને અલ્લાહના રસૂલ જે છે એ ખુશ થતા. એ તો આપણે ખુશનસીબ છીએ કે આપણને આયતલ કુર્સી મળી છે. બાકી આયતલ કુર્સી દુનિયામાં આવવા તૈયાર જ નહોતી. જ્યારે ખુદાવંદે આલમે આયતલ કુર્સીને નાઝિલ કરવાનો ઈરાદો કર્યો, આયતલ કુર્સીને આયતલ મુલ્ક અને આયત શહાદત, સૂરે ફાતિહા, આ જે આયતો અને સૂરા છે એ નાઝિલ થવા તૈયાર જ નહોતા. અલ્લાહે કીધું તો એ અર્શને જે છે એ ચોંટી ગયા, નહીં અમારે નથી જવું, અમારે નથી જવું. તું અમને ગુનેગારોના ઘરમાં ક્યાં મોકલે, ખતાકારોની મંઝિલોમાં ક્યાં મોકલે? અમારે ત્યાં નથી જવું, અમારે અહીંયા રહેવું છે જે પાકો પાકીઝા જગ્યા છે. કીધું કે નહીં, તમે જાઓ, જે તમને પડશે, જેમાં જે શિયા, જે મોહમ્મદ આલે મોહમ્મદનો ચાહવાવાળો, જે અહલે બેત અલૈહિસ્સલામનો માનવાવાળો હશે, એ તમને પડશે. તો કહે છે કે હું એના ગુનાહોને માફ કરી દઈશ, એની ઉપર 70 રહેમતની નજર કરીશ, અને હું જે છે એ એને હઝીરે કુદ્સમાં જગ્યા આપીશ, જે જન્નતની એક પવિત્ર જગ્યા છે, ત્યાં એને હું જગ્યા આપીશ. અને અગર એમ નહીં કરું તો હું એની 70 હાજતો પૂરી કરીશ. તો ટૂંકમાં આયતલ કુર્સી પડવાનો સવાબ એટલો બધો છે કે ઇન્સાનની હાજતો પૂરી થશે,
અને જન્નતની અંદર એને જગ્યા પણ મળશે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે અગર કોઈ શખ્સ એકવાર આયતલ કુર્સી પડે તો એક મલક અલ્લાહ એપોઇન્ટ કરે કે જે એની હિફાજત કરે છે ત્યાં સુધી કે ઘરે પાછો આવે. એક આપણો બોડીગાર્ડ બની ગયો ને. આજકાલના જમાનામાં આપણે એક બોડીગાર્ડ રાખવો હોય કે જે આપણું રક્ષણ કરે તો મેન્ટેનન્સ ખર્ચો કેટલો થાય. ખાલી એકવાર આયતલ કુર્સી પડો અને બોડીગાર્ડની પણ અમુક મર્યાદા હોય. એ જમીનની બલાથી બચાવશે, આસમાનની બલાથી થોડો બચાવી શકશે. કહે છે કે એક મલક એપોઇન્ટ કરે છે જે એની હિફાજત કરે. અને અગર કોઈ 5 વાર આયતલ કુર્સી પડી લે તો પછી અલ્લાહ ફરિશ્તાને કહે છે તમે હટી જાઓ, હવે આની હિફાજતની જવાબદારી મારી છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો આયતલ કુર્સી કહે છે અલ્લાહના રસૂલ, યા અલી, હું તમામ બની આદમનો સરદાર અને તમે અરબના સરદાર છો. સલમાન ફારસના સરદાર છે, બિલાલ જેજી હબશના સરદાર છે. ઝાડનો કોઈ સરદાર હોય તો એ સિદરાનું ઝાડ છે, પહાડોનો કોઈ સરદાર હોય તો એ તૂરનો પહાડ છે. અને એ અલી આગળ કહે છે કે કુરાન જેવી કલામોનું સરદાર છે અને કુરાનનું સરદાર સૂરે બકરા છે અને સૂરે બકરાનું સરદાર આયતલ કુર્સી છે. વિચારો જુઓ કે અલ્લાહનો કલામ જે છે કુરાન, એની અંદર આયતલ કુર્સી સૂરે બકરાની સરદાર છે. તો એની અઝમત, એની અહેમિયત એટલી બધી છે કે આયતલ કુર્સીથી બહેતર કોઈ આયત નાઝિલ નથી થઈ, કોઈ આયત નાઝિલ નથી થઈ. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે અગર કોઈ શખ્સ એને સજદામાં પડે તો એ હરગિઝ જહન્નમની આગમાં દાખલ નહીં. અગર કોઈ જિંદગીમાં 100 વાર પડી લે, અત્યાર સુધીમાં તો કદાચ 100 વાર પડાઈ ગઈ છે, બરાબર, આપણી જિંદગી જે ગઈ છે, પણ અગર આપણને શક હોય તો 100 વાર પડી લે યાદ કરીને. કહે છે કે 100 વાર પડે તો એવું છે કે જાણે આખી જિંદગી અલ્લાહની ઇબાદત કરે, પૂરી જિંદગી અલ્લાહની ઇબાદત કરવાનો સવાલ. ત્યાં સુધી મળે છે કે અગર કોઈ શખ્સ બીમારીમાં પડે તો અલ્લાહ એને શિફા. અબ્દુલ્લાહ ઇબ્ન જાફર કહે છે કે મને એક બીમારી લાગુ પડી અને મેં ઘણી દવા કરી પણ સારું ન થયું. બિલ આખિર એક દિવસ જે છે એ હું મૂંઝાઈ ગયો, માયુસ થઈ ગયો. ખુદાવંદ આલમની બારગાહમાં તવસ્સુલ કર્યું, તસર્રોને જારી કરી, વઝૂ કર્યું અને કહે છે કે મેં આયતલ કુર્સી પડી. આયતલ કુર્સી પડી એ ઉમ્મીદથી કે મને આ બીમારીમાં શિફા મળે. કહે છે કે હું સૂતો ખ્વાબની અંદર જોઉં છું કે 2 મલક આવ્યા અને એ આવીને કહે છે કે આણે આયતલ કુર્સી પડી લીધી છે, આના હિસ્સામાં 365 રહેમત દાખલ કરી દે અને કહે છે કે આની બીમારીને દૂર કરી. કહે છે કે ખ્વાબમાંથી હું બેદાર થયો, મારી બીમારી જે છે એ દૂર થઈ ગઈ. તો આયતલ કુર્સી બીમારીઓને જે રફે ને દફે કરે છે. ત્યાં સુધી મળે છે કે આયતલ કુર્સી બીમારીઓથી બચાવે છે. તમે જો પેરાલિસિસ કોઈ મોટી જબર બીમારી છે, લકવો, માણસ મોહતાજ થઈ જાય, ચાલી ન શકે, હાથ ઊંચો ન કરી શકે, પગ ઊંચો ન કરી શકે, હાલત એવી થઈ જાય કે માણસ મજબૂર થઈ જાય. કહે છે કે અગર કોઈ શખ્સ રોજ રાત્રે આયતલ કુર્સી પડશે, અલ્લાહ એને લકવાની બીમારીથી બચાવશે. હવે એ ખબર નથી કે લકવાને અને આયતલ કુર્સીને શું કનેક્શન છે, પણ ઇમામની નસથી છે, ઇમામની હદીસથી છે કે આયતલ કુર્સી પડવાથી અલ્લાહ લકવાથી બચાવે. ઇવન ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે આયતલ કુર્સીને ઇન્સાન લખીને રાખે ઘરની અંદર, દુકાનમાં. છઠ્ઠા ઇમામની જે છે એ સીરતના બારામાં અગર આપણે અભ્યાસ કરીએ તો મળે છે કે આપના રૂમમાં આયતલ કુર્સી લખેલી હતી. રાવી કહે છે કે મેં જોયું કે ઇમામના રૂમમાં જો આયતલ કુર્સી લખેલી હોય તો આપણા રૂમમાં પણ જે છે એ આયતલ કુર્સી જરૂરી છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે અગર કોઈ શખ્સ વઝૂ કરીને આયતલ કુર્સી પડે તો 40 વર્ષની ઇબાદતનો સવાબ મળે. 40 વર્ષની ઇબાદત. વિચારો, એકવાર વઝૂ કર્યું, આયતલ કુર્સી પડી, 40 વર્ષની બંદગીનો, 40 દરજ્જા એના બુલંદ થશે અને 40 હૂરની સાથે શાદી થશે. તો દુનિયા અને આખેરત તમામ ચીજ જે છે એ આયતલ કુર્સી થશે.
આયતલ કુર્સી એટલી બધી અઝીમ આયત છે કે અગર કોઈ આયતલ કુર્સી પડે તો એને ભૂલથી ઝેર આવી ગયું હોય ખાવામાં તો એ ઝેર નુકસાન નહીં દે. અલ્લાહ એ ઝેરના નુકસાનથી એને બચાવી દેશે. અગર કોઈને આંખ દુખતી હોય તો સિદ્ક દિલથી અને પૂરા વિશ્વાસની સાથે આયતલ કુર્સી પડે આંખ ઉપર હાથ રાખીને એની આંખોનો દુખાવો જે છે એ ચાલ્યો. તો કહેવાનો મતલબ શું છે કે આ અઝીમ આયત છે. અઝીમ આયત છે. ઇન્સાનની હિફાજત કરે છે, ઇન્સાનના ગુનાહોને માફ કરાવે છે, ઇન્સાનના દરજ્જાને બુલંદ કરે. સફરની અંદર બહેતરીન ઇમામે કીધું કે તમે જ્યારે સફર કરવી હોય ત્યારે કરો. ઘણા એમ કહે ને કે બુધવારે ન કરાય ને સોમવારે ન કરાય, એવું કાંઈ નથી. જ્યારે સફર કરવી હોય ત્યારે કરો. આ ખાલી એક વસ્તુ ધ્યાન રાખો, સદકો કાઢી નાખો અને આયતલ કુર્સી કરી નાખો. પછી તમારે જ્યારે જવું હોય, જ્યાં જવું હોય ત્યાં તમે જશો. બે ભાઈઓ અલ્લાહના રસૂલની ખિદમતમાં આવ્યા. યા રસૂલલ્લાહ, અમારે શામની સફર કરવી છે, તિજારતી સામાન લઈ અને અમારે જવું છે. અને તમને ખબર છે શામ એટલે જે છે કેવું ગામ, અને સફર બંનેમાં જે છે એ તકલીફ છે. અમને કોઈ એવો નુસ્ખો બતાવો કે જેથી અમે સફરમાંથી સહી સલામત પાછા આવીએ. અલ્લાહના રસૂલ કહે છે કે જ્યારે તમે સફર કરો અને જ્યારે કોઈ મંઝિલ ઉપર તમારે હોલ્ડ કરવો હોય તો તમે ઈશાની નમાઝ પઢી અને એક તસ્બીહ ઝહેરા પઢજો અને એક આયતલ કુર્સી પઢજો. એ ભાઈઓ કહે છે કે અમે સફર ઉપર ગયા અને અમને ખબર નહોતી કે એક ભાઈ અમારો પીછો કરી રહ્યો છે. એક ચોર જે હતો જેને સામાન અમારો લૂંટી લેવો હતો, એ ટોળકી જ હતી, એમ ગણો ને, એ અમારો પીછો કરી હતી, અમને ખબર નહોતી. અમે એક મંજિલ ઉપર રાત પડી એટલે રોકાણા અને જેમ અલ્લાહના રસૂલે કીધું એમ ઈશાની નમાઝ બાદ તસ્બીહ પડી અને આયતલ કુર્સી પડી અને સૂઈ ગયા. કહે છે કે એ ચોરની ટોળકી એક ગુલામ મોકલ્યો માણસને, કીધું કે જાતો ઓલા લોકો જાગે છે કે સૂતા છે. ગુલામને પૂરો વાક્યો છે, ટૂંકમાં કહું છું કે એ ગુલામ જ્યારે જોવા આવ્યો તો એને કાંઈ દેખાણું જ નહીં. ખાલી 4 દિવાલ દેખાણી, બાકી અંદર કોઈ સૂતું હોય દેખાણું. એ આવીને કહે છે કે ત્યાં તો કોઈ છે જ નહીં. તો પણ આપણે હમણાં તો જોયું થોડી વાર પહેલાં કે એ લોકો ત્યાં રોકાણા છે, સામાન ત્યાં મૂક્યો, અને તું એમ કે કાંઈ નથી, હાલો આપણે જોઈએ. એ બધા લોકો જોવા આવ્યા પણ કોઈને કાંઈ દેખાણું જ નહીં, 4 દિવાલ ખાલી દેખાણ. સવાર પડી અને જ્યારે એ લોકો ફરી ત્યાં જોવા ગયા તો ઓલા 2 ભાઈઓ મોજૂદ હતા, સામાન પણ હતો, પણ દિવસે તો ચોરી કરી શકે નહીં. કહે છે કે આ શું છે, તમે રાત્રે ક્યાંય ગયા હતા? તો અમે તો અહીંયા જ સૂતા હતા. પછી એ લોકોને ખબર પડી કે આ જે છે એ આ આયતલ કુર્સીના લીધે આપણી હિફાજત કરી. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે આયતલ કુર્સી ઇન્સાનને જિન્નાતના શરથી બચાવે છે. આપણને ખબર છે, ભલે કોઈ એમ કે ભાઈ જીન બીન એવું કંઈ હોય નહીં, છે કુરાનની અંદર છે, વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયાબુદૂન. જિન્નાતો છે ઇન્સાન કરતાં વધારે છે. એમાં પણ દુશ્મન એલેબેદ હોય છે, એમાં પણ મોમિનના દુશ્મનો હોય છે. કહે છે કે સૈયદ અલી તબરેજી, આ કિતાબ આપ્યો આપણને અલ બકરી અલ હેસાન નામની કિતાબમાં મળશે, જે અલી અકબર નેહાવંદીએ લખ્યો છે, જે કિતાબ લખી છે. અને એમની કબ્ર મુબારક મશહદમાં છે અને મશહદમાં તેઓ પેશ ઇમામ હતા. બહુ જલીલુલ કદ્ર આલિમ. કહે છે કે સૈયદ અલી તબરેજી એકવાર ઇન્ડિયા આવ્યા અને ઇન્ડિયામાં એ પોતાના રિશ્તેદારોની સાથે જે છે એ રહ્યા. એવામાં એ કહે કે એક દિવસ અમારા રૂમમાં બેઠો હતો તો એક ઓરત આવી અને આવીને મને કહે છે કે મને જન્નતના છુટકારામાંથી બચાવો, એનાથી નજાત દેવો, જન્નતથી મને છુટકારો દો. કીધું પણ શું થયું? તો કે મને જન્નતે કંટ્રોલ કરી લીધું, હું એ કે કમજોર પડી ગઈ છું, હું એકદમ લાગર થઈ ગઈ. કહે છે કે આયતલ કુર્સી કેમ નથી પડતી? તો કે મને નથી આવડતી. કહે છે કે મેં એને આયતલ કુર્સી શીખવાડી અને એ આયતલ કુર્સી પડવા મળી રેગ્યુલર, ત્યાં સુધી કે થોડાક દી પછી મારી પાસે આવી અને મારો શુક્રિયા અદા કર્યો.
કે તમારો આભાર કે તમારા લીધે મને જે છે એ આ જીનમાંથી છુટકારો મળ્યો. કહે છે કે થોડાક દી પછી મેં જોયું તો એ જીન મને પરેશાન કરવા લાગ્યો. હું આયતુલ કુરસી પડતો અને એનાથી છુટકારો મેળવ્યો. એક દિવસ હું જંગલમાં ગયો અને જોયું તો ત્યાં એક મોટો અજગર હતો અને અજગર મારી સાથે જે છે એ બોલવા માંડ્યો કે તે જે છે એ મારા શિકારને મારામાંથી છુટકારો દીધો છે, હવે હું તારો શિકાર કરીશ એમ કહીને મારી ઉપર હુમલો કરવા માટે આવે છે. મેં યા સાહેબ ઝમાનની નિદા દીધી, યા સાહેબ ઝમાન અદરિકની. કહે છે કે શું જોઉં છું કે એક જવાન જે છે જેમના સર ઉપર લીલો અમામો છે, હાથમાં કુવાડી છે, એ આવ્યા અને આવીને મને કુવાડી આપી, કીધું કે મારી નાખ આ અજગરને. મેં કીધું મૌલા મારા હાથમાં તાકાત નથી કે આવડો મોટો અજગર હું કેમ મારું, તમે મારી મદદ કરો. પછી ઇમામે અજગરને જે છે એ હલાક કર્યો. ત્યાર પછી સૈયદ અલી કહે છે કે મેં પૂછ્યું કે તમે કોણ છો? તો કીધું કે તને ખબર નથી, તે જેને પુકાર્યો એ જ છું, હું સાહેબ ઝમાન છું. તો આવી રીતે ઇમામ અલૈહિસ્સલામ, આ ઘણા લોકો એમ કહે ને કે ગાયબ ઇમામનો શું ફાયદો? ઇમામ ગાયબ છે એનો મતલબ એ આપણી નજરોથી ગાયબ છે. ઇમામ બધો નિઝામ ચલાવે જ છે. આ બધું હઝરતની સરપરસ્તીમાં થઈ રહ્યું છે. આ આપણે જે છે એ સમજવું જરૂરી. ઇમામ બીજા ઇમામનો આ ફાયદો નથી જે હાજર હોય છે દુનિયાની અંદર. આ ગાયબ ઇમામનો ફાયદો છે. લોકોના બનાવેલા ઇમામનો આ ફાયદો નથી હોતો. એ ખાલી માલ બાટી શકે અથવા માલ આપણો લઈ શકે. પણ જે ઇમામ હકીકી છે અલ્લાહ તરફથી, એ મોમિનને મદદ કરે છે એ એવા મોકા ઉપર કે જ્યારે મોમિનનો કોઈ બીજો મદદગાર નથી. તો ઇમામ ગાયબ છે એનો મતલબ એવું નથી કે ઇમામનો કોઈ ફાયદો નથી. યા સાહેબ ઝમાન કહીએ, હઝરત ખુદ મોહમ્મદ ઇબ્ને ઈસા જે બહરેનની અંદર દાડમનો કિસ્સો બની ગયો અને દુશ્મનોના નામ લખેલા હતા, તો ઇમામે શું કીધું? 3 દિવસની મુદ્દત શા માટે માંગી? તમે મને દરબારમાં જ કીધું યા સાહેબ ઝમાન અદરિકની, તો હું ત્યાં આવી જાઉં. હું તો મોજૂદ જ છું, હું તો હાજર જ છું. ખાલી તમારા બોલાવવામાં જે છે કમી છે. તમે જે છે મને યાદ નથી કરતા, પુકારતા. પર મોહમ્મદ આલે મોહમ્મદ अल्लाहु अकबर या रसूल अल्लाह તો ઇમામ અલૈહિસ્સલામ આજે પણ વક્તના ઇમામ અલૈહિસ્સલામ પોતાના જદ્દે મઝલૂમનો ગમ મનાવી રહ્યા છે. સવાર સાંજ આંસુના બદલે ખૂનના આંસુ આવી રહ્યા છે. ખૂનના આંસુ ઇમામની સામે પૂરું કરબલાનું મંઝર છે. આપણે આજે જ્યારે મસાહેબના 2 જુમલા સાંભળીએ છીએ, આપણું દિલ ગમગીન થઈ જાય છે, આંખોમાં આંસુ આવી જાય છે. ઇમામે ઝમાના અલૈહિસ્સલામ કે જે પોતે પોતાના જજની શહાદતનું મંઝર જોવે છે, એમના જજ છે, એમના જે છે દાદા છે, એમનો રિશ્તો એમની સાથે છે, એમના કેટલો બધો ગમ થતો છે. એટલે તો ખુદ જે છે એ આ ફરમાવે છે કે અગર હું કરબલામાં હોત તો હું તમારી મદદ કરવા માટે મારી જાનની બાજી લગાવું. હા આઝાદારો, એક રિવાયતને આપની સહેમત તમામ. કરબલાની ઘણી બધી મુસીબતો છે, શહોદાએ કરબલાના ઘણા બધા મસાઇલ છે. એક મુસીબત કહે છે કે જ્યારે રોઝે આશુર તમામ અસ્હાબ અંસાર શહીદ થઈ ગયા, ત્યાં સુધી કે કમરે બની હાશિમ પણ પોતાના બાજુ કપાવી નહેરે ફુરાત ઉપર શહીદ થઈ ગયા. એ વખતે શાહઝાદા અલી અકબર આગળ આવ્યા, બાબા હવે મને જંગની ઇજાઝત આપો. એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, બેટા હું તમને કેવી રીતે ઇજાઝત આપું? તમે હમ શક્લે રસૂલ છો. જ્યારે મને નાના રસૂલે ખુદાની ઝિયારતનો શોખ થાય હું તમને જોઈ લઉં છું.
બેલ આખિર અલી અકબર જ્યારે આજીજી કરે છે, કહે છે કે બેટા અગર તમારે જવું હોય તો જાઓ, પહેલાં તમે તમારી ફૂફી અને માથી ઇજાઝત લેજો. અઝાદારો અલી અકબર ખૈમાની અંદર આવ્યા, માની ઇજાઝત લીધી. ઉમ્મે લૈલાએ કહ્યું બેટા મારી પાસે શા માટે ઇજાઝત લેજો? અગર તારે ઇજાઝત લેવી હોય તો તમારા ફૂફીથી લ્યો, જેણે તમારી 18 વર્ષ સુધી પરવરિશ કરી. અલી અકબર ફૂફી ઝૈનબની ખિદમતમાં આવ્યા, ઇજાઝત આપો. કહ્યું બેટા શું એટલા માટે તારી પરવરિશ કરી કે આજે તું મોત માટે ઇજાઝત લેવા આવ? બેટા હું તને હરગીઝ રજા નહીં આપું. અલી અકબર કહે છે એ ફૂફી અમ્મા ઠીક છે, તમે રજા ના આપો, મને એક સવાલનો જવાબ આપો. અગર રોઝે મહેશર દાદી ઝહેરા તમને પૂછે એ બેટી ઝૈનબ તને કોણ વધારે અઝીઝ હતું, હુસૈન કે અલી અકબર, તો તમે શું જવાબ આપશો? કહ્યું બેટા અગર ભૈયા હુસૈનનો સવાલ છે તો જાઓ મેદાનમાં. અલી અકબર મેદાનમાં આવ્યા, રજજ પડી, અના અલી અબ્ન હુસૈન અબ્ન અલી નહનુ બૈતુલ્લાહ અૌલા બિન નબી. અલી અકબરે હુમલો કર્યો, 120 મલૂનોને ફિન્નાર કર્યા. અઝાદારો બેલાખિર અલી અકબરની સામે એક શેરો શેરા પહેલવાન બકર બિન ગાનમ આવ્યો. હુસૈનના ચહેરાનો રંગ બદલાઈ ગયો. ફિઝા ઉમ્મે લૈલાને કહો અરે બેટાની સેહતો સલામતી માટે દુઆ કરે. ઉમ્મે લૈલા દુઆ કરવા લાગ્યા, ઇલાહી બેગુરબતિલ હુસૈન, એ યુસુફને યાકૂબથી મેળવવા વાળા મારા અલી અકબરને હુસૈનથી મેળવી દે. અરે માની દુઆ કબૂલ થઈ. અલી અકબર મલૂનને ફિન્નાર કરી બાબાની ખિદમતમાં આવ્યા. કહ્યું બાબા અલા તશો કદ કતલની, પ્યાસ મને મારી નાખે છે, થોડું પાણી મળી જાય. અઝાદારો સખી હુસૈન જેણે કોઈનો સવાલ રદ નથી કર્યો, અરે આજે એક ઘૂંટ પાણીનો સવાલ જવાન પર રદ કરી રહ્યો છે. કહ્યું બેટા હાથે લસાને, તમારી જબાન મારા દહેનમાં રાખો. અલી અકબરે જબાન રાખી, તરત બહાર કાઢી. બાબા તમારી જબાન તો મારી કરતા વધારે સૂકી છે. કીધું જાઓ બેટા, દાદા અલીએ મુર્તઝા તમને આબે કૌસરથી સૈરાબ કરશે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસિયાલમ લઝીન ઝલમુ યમુનકલિબીન યન્કલિબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बिहक़ मोहम्मद व आले मोहम्मद इमाम असर अलैहिस्सलाम ने ज़हूर में जल्दी फरमाओ. हज़रत नासिरों ने खादिम मामूर शुमार फरमाओ. माबूद बिहक़ मोहम्मद व आले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. मरहूमीन की मग़फ़िरत फरमाओ. बीमारों ने शिफ़ा कुल्ली अता फरमाओ. दुनिया में ज़ियारत इमाम और आखिरत में शफ़ाअत इमाम नसीब फरमाओ.